હેલો એવરીવન, ધ યુટીસી ચેનલ ઉપર હું જિજ્ઞેશ પ્રજાપતિ ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફાઇનલી વાયરએસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી આવી ગઈ છે, જેના ફોર્મ આવવાના શરૂ થઈ ગયા છે અને 29 જાન્યુઆરી સુધી ભરી શકાશે. તો વાયરલેસ પીએસઆઈ અને ટેકનિકલ ઓપરેટરની ભરતી માટે આપણી ચેનલ ઉપર એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવી છે, જેમાં સિલેબસ મુજબ તમને એમસીક્યુની પ્રિપેરેશન કરવામાં આવી રહી છે, જે તમને એક્ઝામમાં ખૂબ જ મદદરૂપ થશે. તો જે વિદ્યાર્થીઓ આ ચેનલ ઉપર નવા હોય અથવા તો વિડીયો સૌ પ્રથમવાર જોઈ રહ્યા છે, તે વિદ્યાર્થીઓ આ ચેનલને સબસ્ક્રાઇબ કરે અને બેલ આઇકન પ્રેસ કરે, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો અમે આ એક્ઝામ રિલેટેડ અપલોડ કરીએ તો તેનું નોટિફિકેશન તમને મળી રહે. તો ફ્રેન્ડ્સ, સિલેબસ મુજબ જે સબ્જેક્ટ છે માઇક્રો પ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર, એના એમસીક્યુ આપણે કરાવી રહ્યા છે. તો સૌથી ઇમ્પોર્ટન્ટ, જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે અથવા તો કરવા માંગે છે, તે વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચ અવેલેબલ છે, જેમાં ન્યૂલી રેકોર્ડેડ કોર્સિસ છે. આ કોર્સની વેલિડિટી 1 વર્ષની રહેશે, તેમજ દરેક સબ્જેક્ટના લેક્ચરની પીડીએફ પણ તમે મોબાઈલની અંદર ડાઉનલોડ કરી શકશો. તેમજ ઉડાન બેચની અંદર એમસીક્યુ સિરીઝ પણ તમને ટેસ્ટ સિરીઝ પણ તમને પ્રોવાઈડ કરી આપવામાં આવશે. એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ આ બેચની અંદર તમને ભણાવશે. આ બેચની ફીસ માત્ર 4,999 રૂપિયા છે. વધુ માહિતી માટે આપ અમારો મોબાઈલ નંબર 6354999091 ઉપર સંપર્ક કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, સ્ટાર્ટ કરીએ આપણે એમસીક્યુ. માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરના જે એમસીક્યુઝ છે, એની અંદર ઇન અ માઇક્રો પ્રોસેસર the register which holds the address of the next instruction to be fetched is, right? માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર બંનેની અંદર અમુક રજિસ્ટર્સ છે અને એ રજિસ્ટર્સના પોતપોતાના અલગ અલગ કામ છે, રાઈટ? તો ઇન અ માઇક્રો પ્રોસેસર the register which holds the address of the next instruction to be fetched, એટલે કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણે ક્યાંથી લેવાની છે, રાઈટ? એના માટે કયો રજિસ્ટર યુઝ થાય છે 8051 ની અંદર, ઓકે? તે રજિસ્ટરની રજિસ્ટર જે છે, અહીંયા ઓપ્શનમાં બધા રજિસ્ટર્સ આપ્યા છે, એમાંથી કયો એવો રજિસ્ટર છે જે આપણને નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ક્યાંથી ફેચ કરવાની છે એનું કન્ટેન્ટ આપે છે, રાઈટ? તો એક્યુમ્યુલેટર જે આપ્યો છે ઓપ્શન એ એક્યુમ્યુલેટર એટલે જનરલી જ્યારે આપણે અરિથમેટિક લોજિકલ ફંક્શન કરીએ તો એનું રિઝલ્ટ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થાય છે, રાઈટ? એટલે એક્યુમ્યુલેટર નહીં આવે. એ 8 બીટનો રજિસ્ટર છે. સ્ટેક પોઇન્ટર અને ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર છે. સ્ટેક પોઇન્ટર એટલે કે સ્ટેક એરિયા ડિફાઇન કરવા માટે યુઝ થાય, રાઈટ? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર જે છે એ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન જે છે એ સ્ટોર કરવા માટે. પણ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન ટુ બી ફેચ એટલે માની લો કે આ માઇક્રો પ્રોસેસર છે, રાઈટ? ફોર એક્ઝામ્પલ કે આ માઇક્રો પ્રોસેસર છે અને એ માઇક્રો પ્રોસેસરની અંદર આ માઇક્રો પ્રોસેસર છે 80, ફોર એક્ઝામ્પલ કોઈ પણ એક માઇક્રો પ્રોસેસર છે, ઓકે? હવે એ માઇક્રો પ્રોસેસર છે એને આપણે મેમરી સાથે કનેક્ટેડ કરેલું હોય, મેમરી સાથે, ઓકે? હવે આ મેમરી જે છે એ મેમરીમાં અલગ અલગ લોકેશન હશે. માની લો કે આ 0 નંબરનું લોકેશન છે, ફર્સ્ટ નંબરનું લોકેશન છે, સેકન્ડ નંબરનું લોકેશન છે, બરાબર? એમ કરતા કરતા માની લો કે 1 કિલોબાઇટની મેમરી છે, તો 1024 ટોટલ આવે, એટલે 1023 આવા લોકેશન છે. એટલે એવું કહીશું કે 1 કિલોબાઇટની મેમરી આપણે આની સાથે જોડી છે, માઇક્રો પ્રોસેસર સાથે. હવે જ્યારે મેમરી આપણે જોડતા હોય ત્યારે એની સાથે 2 ટાઈપના ડેટા લાગેલા હોય. એક તો ડેટા બસ D0 to D7, એ શેના માટે? તો કે ડેટા અહીંથી અહીંયા લઈ જવા માટે અને માઇક્રો પ્રોસેસરમાંથી મેમરીમાં લઈ જવા માટે. અને બીજા જે બસ છે જે કનેક્ટેડ હશે A0 to A7, એટલે કે એડ્રેસ લાઇન. માની લો A0 to A15, એટલે ટોટલ 16 એડ્રેસ લાઇન. જો 1 કિલોબાઇટ મેમરી હશે તો એ કેસમાં 9 એડ્રેસ લાઇન આવશે, 10 એડ્રેસ લાઇન આવશે ટોટલ, એટલે A0 to A9, રાઈટ? તો આની અંદર માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર બંનેમાં એક રજિસ્ટર છે જેને આપણે કહીશું પ્રોગ્રામ કાઉન્ટર.
પ્રોગ્રામ કાઉન્ટર. તો એ પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે? તો એ પ્રોગ્રામ કાઉન્ટર શું કરશે? આ પ્રોગ્રામ કાઉન્ટર નું જે બી કન્ટેન્ટ હોય, માની લો કે એનું કન્ટેન્ટ છે 0000, રાઈટ? આ પ્રોગ્રામ કાઉન્ટર છે 16 બીટનો રજીસ્ટર છે. કેટલા બીટનો છે? 16 બીટનો. એક્યુમ્યુલેટર છે એ 8 બીટનો રજીસ્ટર છે. સ્ટેક પોઇન્ટર છે 8 બીટનો રજીસ્ટર છે. જ્યારે પ્રોગ્રામ કાઉન્ટર છે 16 બીટનો રજીસ્ટર છે. અને આ જે મેમરીના ડેટા છે, જે લોકેશન આવે એ બી 16 બીટના હોય. માની લો 0000h હેક્સાડેસિમલમાં હોય તો 0001h, રાઈટ? 0002h, રાઈટ? એ રીતે 0010h. ઓકે, આ રીતે હેક્સાડેસિમલમાં એના લોકેશન આવશે. તો પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું હશે કે માઇક્રો પ્રોસેસર જે છે એની અંદર પ્રોગ્રામ કાઉન્ટરનું જે કન્ટેન્ટ છે ને પહેલા એડ્રેસ લાઇન ઉપર મૂકાશે 0000, અને ત્યાર પછી એ મેમરીનો જે એડ્રેસ છે 000 એ સિલેક્ટ થશે. અને માની લો કે આના ઉપર ડેટા છે 05, ત્યાર પછી શું કરશે? મેમરી આ 05 ડેટા લાઇન પર મૂકી દેશે 05, અને એ ડેટા લાઇન ક્યાં જશે? માઇક્રો પ્રોસેસરમાં, રાઈટ? એ જશે, પછી જે બી ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે એક્ઝિક્યુટ કરશે. ત્યાર પછી બીજો એડ્રેસ છે 0001 એ પ્રોગ્રામ કાઉન્ટરમાં આવી જશે, અને એ અહીંયા મૂકશે, અને એ ડેટા પરથી આ મેમરીનો એક લોકેશન સિલેક્ટ થશે, અને એ લોકેશનના ડેટા પાછા ડેટા લાઇન થ્રુ માઇક્રો પ્રોસેસરમાં જશે, રાઈટ? એટલે પ્રોગ્રામ કાઉન્ટરનું કામ શું છે કે નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન આપણે ક્યાંથી એક્ઝિક્યુટ, નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન જે છે એ કયા લોકેશન પરથી આપણે લેવી છે, નેક્સ્ટ ડેટા કયા લોકેશન પરથી આપણે લેવા છે, તો એ કોણ બતાવશે? પ્રોગ્રામ કાઉન્ટર. એટલે ઇન અ માઇક્રો પ્રોસેસર ધ રજિસ્ટર વિચ હોલ્ડ્સ ધ એડ્રેસ ઓફ ધ નેક્સ્ટ ઇન્સ્ટ્રક્શન, રાઈટ? અત્યારે માની લો કે 0 નંબરની ઇન્સ્ટ્રક્શન જો એક્ઝિક્યુટ કરતું હોય તો પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ જે છે એ પ્રોગ્રામ કાઉન્ટરનું કન્ટેન્ટ હશે 1. આનું કન્ટેન્ટ હશે 1, રાઈટ? એટલે જેવી આ 0 નંબરની ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થઈ જશે ને, આ 1 નંબરની જે ઇન્સ્ટ્રક્શન છે એ પ્રોગ્રામ કાઉન્ટર જે છે એ એડ્રેસ લાઇન પર મૂકશે, અને ત્યાર પછી 1 નંબરની ઇન્સ્ટ્રક્શન માઇક્રો પ્રોસેસર એક્ઝિક્યુટ કરશે, રાઈટ? એટલે in a microprocessor the register which holds the address of the next instruction to be fetched, next instruction જે આપણે ફેચ કરવાની છે એનો એડ્રેસ ક્યાં હશે? પ્રોગ્રામ કાઉન્ટરની અંદર. ઓકે, એટલે ખરો ઓપ્શન છે આની અંદર ઓપ્શન બી, પ્રોગ્રામ કાઉન્ટર. ઓકે, which of the following interrupt are the unmaskable interrupt, રાઈટ? અમુક ઇન્ટરપ્ટ એવા હોય કે અનમાસ્કેબલ હોય, અમુક ઇન્ટરપ્ટ એવા હોય કે માસ્કેબલ હોય, રાઈટ? માસ્કેબલ એટલે કે એને આપણે રોકી શકીએ, જ્યારે અનમાસ્કેબલ એવા કે આપણે એને રોકી ન શકાય, બરાબર? માની લો કે મોબાઈલ ફોન છે, મોબાઈલ ફોનની અંદર જે ઇનકમિંગ કોલ આવતા હોય, રાઈટ? જો આપણે એને ફ્લાઇટ મોડમાં મૂકીએ તો આપણે એને રોકી દઈએ, રાઈટ? એનો મતલબ કે બહારથી જે કોઈક સિગ્નલ આવે છે એને આપણે શું કરી દીધું? માસ્ક કરી દીધું, રાઈટ? પણ મોબાઈલને જ્યારે તમે રિસ્ટાર્ટ કરો અથવા તો એને માની લો સ્વિચ ઓફ કરી દો, તો તમે સ્વિચ ઓફ કરો તો પછી એને તમે કોઈ સિગ્નલથી અટકાવી નહીં શકો, એ સ્વિચ ઓફ થઈ જ જશે, રાઈટ? એ અનમાસ્કેબલ છે, રાઈટ? એને આપણે રોકી ના શકીએ. તો માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે એવું ઇન્ટરપ્ટ કે એ સિગ્નલ આવશે છતાં પણ એ એના જે માઇક્રો પ્રોસેસર અથવા માઇક્રો કંટ્રોલર છે એના ઉપર એની કોઈ ઇફેક્ટ નહીં થશે, રાઈટ? તો એને આપણે કહીશું માસ્કેબલ ઇન્ટરપ્ટ. અને નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ અથવા તો અનમાસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે બહારથી કોઈ ઇન્ટરપ્ટ સિગ્નલ આવશે છતાં પણ એને કઈ વાંધો આવશે નહીં. જે રીતે મોબાઈલ ફોનની અંદર આપણે એને ફ્લાઇટ મોડમાં મૂકી દેશું ત્યાર પછી કોઈક ઇનપુટ કોલ આવશે જ નહીં, રાઈટ? મોબાઈલની અંદર માસ્ક થઈ જશે સિગ્નલ. તો આ જે પર્ટિક્યુલર ક્વેશ્ચન છે ને એ 8085 માઇક્રો પ્રોસેસરનો ક્વેશ્ચન છે. ઓકે, કે જેની અંદર અલગ અલગ ઇન્ટરપ્ટ છે. ટ્રેપ ઇન્ટરપ્ટ છે, RST 7.5, RST 5.5, RST 6.5 અને INTR. આ 5 ઇન્ટરપ્ટ છે 8085 માઇક્રો પ્રોસેસરમાં. એમાં જે ટ્રેપ ઇન્ટરપ્ટ જે છે એ ટ્રેપ ઇન્ટરપ્ટની હાઈએસ્ટ પ્રાયોરિટી છે અને એ અનમાસ્કેબલ ઇન્ટરપ્ટ છે, રાઈટ? હાઈએસ્ટ પ્રાયોરિટી એઝ વેલ એઝ એ અનમાસ્કેબલ ઇન્ટરપ્ટ છે. એટલે આ જે ક્વેશ્ચન છે એમાં ખરો ઓપ્શન છે ઓપ્શન સી, ટ્રેપ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. The flow of information on data bus and address bus is respectively. ઓલરેડી મેં આપણે આગળનો જે ક્વેશ્ચન જોયો આની અંદર જે એડ્રેસ અને ડેટા બસ છે ને આપણે ઓલરેડી ડ્રો કર્યા છે, રાઈટ? આની અંદર તમને દેખાશે કે જે એડ્રેસ લાઇન ને બતાવી છે ને એનો એરો એક જ સાઈડ છે, તમે જોઈ શકો છો. અને જે ડેટા લાઇન છે ને એનો એરો બંને સાઈડ છે. આ શું બતાવે છે કે આની અંદર જે છે એ ડેટા માઇક્રો પ્રોસેસરમાંથી મેમરીમાં જ આવશે, એક જ ડિરેક્શનમાં જશે. જ્યારે ડેટા લાઇનની અંદર ડેટા માઇક્રો પ્રોસેસરમાંથી મેમરીમાં બી આવી શકશે અને મેમરીમાંથી માઇક્રો પ્રોસેસરમાં બી જઈ શકશે, કારણ કે મેમરીમાં આપણે ડેટા સ્ટોર કરીએ છીએ અને એડ્રેસ લાઇનથી શું કરીએ છીએ? ખાલી એકવાર એડ્રેસ નક્કી કરી લીધો. એકવાર એડ્રેસ નક્કી કરી લીધો પછી તો શું કરવાનું હોય?
કાં તો એમાંથી ડેટા લેવાના હોય અથવા તો ડેટા એમાં લખવાના હોય, બેમાંથી એક જ કામ કરવાનું હોય. એટલે એડ્રેસ લાઈન જે છે એક જ વાર નક્કી કરી લઈએ છીએ આપણે, એડ્રેસ એક જ વાર નક્કી કરી લઈએ છીએ. ઓકે, એટલે એડ્રેસ લાઈન જે છે કેવી છે, યુનિડાયરેક્શનલ છે, અને ડેટા લાઈન છે કેવી છે, બાય ડાયરેક્શનલ છે. રાઈટ, એડ્રેસ લાઈન જે છે એ યુનિડાયરેક્શનલ છે, યુનિડાયરેક્શનલ. રાઈટ, અને જે ડેટા લાઇન્સ છે એ ડેટા લાઇન્સ કેવી છે, બાય ડાયરેક્શનલ. કારણ કે ડેટા જે છે એ મેમરીમાંથી પ્રોસેસરમાં અથવા તો પ્રોસેસરમાંથી મેમરીની અંદર મૂવ થતા હોય. ઓકે, એટલે તમે જોશો આ ક્વેશ્ચનની અંદર, ધ ફ્લો ઓફ ઇન્ફોર્મેશન ઓન ડેટા બસ એન્ડ એડ્રેસ બસ ઇઝ બાય ડાયરેક્શનલ. રાઈટ, એટલે કે ડેટા બસમાં શું હોય, ડેટા બસ બાય ડાયરેક્શનલ છે, અને એડ્રેસ બસ કેવો છે, એડ્રેસ બસ યુનિડાયરેક્શનલ છે. રિસ્પેક્ટિવલી આપ્યું છે, એટલે ડેટા બસ કેવો છે, બાય ડાયરેક્શનલ, અને એડ્રેસ બસ કેવો છે, યુનિડાયરેક્શનલ. રાઈટ, એટલે કે ઓપ્શન બી, બાય ડાયરેક્શનલ એન્ડ યુનિડાયરેક્શનલ. રાઈટ, ઓપ્શન બી, બાય ડાયરેક્શનલ એન્ડ યુનિડાયરેક્શનલ. એટલે કે ડેટા બસ જે છે એ બાય ડાયરેક્શનલ છે. ઓકે, એડ્રેસ બસ છે યુનિડાયરેક્શનલ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. ધ સાઇઝ ઓફ ધ એક્યુમ્યુલેટર. રાઈટ, આર્કિટેક્ચર જો આપણને ખબર હોય, રાઈટ, આ બેઝિકલી 8051 નો ક્વેશ્ચન છે, અને એનું જો આર્કિટેક્ચર આપણને ખબર હોય ને તો આ ક્વેશ્ચનનો ઇઝીલી આપણે આન્સર આપી શકીએ. ઓકે, ખાલી જે રજિસ્ટર્સ છે એ પર્ટિક્યુલર રજિસ્ટર કેટલા બીટનો છે એટલું જ તમને પૂછ્યું છે. રાઈટ, એમાં કોઈ કેલ્ક્યુલેશન નથી, કોઈ લોજિક નથી, સિમ્પલ ખાલી આ પર્ટિક્યુલર રજિસ્ટર્સ છે એ મેઇન રજિસ્ટર્સ કેટલા બીટના છે એટલું બી આપણને ખબર હોય તો ઇઝીલી આપણે આનો આન્સર આપી શકીએ. ધ સાઇઝ ઓફ એક્યુમ્યુલેટર. રાઈટ, એક્યુમ્યુલેટર જે છે એ 8 બીટનું છે, કારણ કે પ્રોસેસર અથવા કંટ્રોલર જે છે 8051 કેટલા બીટનું છે, 8 બીટનું છે. એટલે એક્યુમ્યુલેટર બી કેટલા બીટનો આવશે, 8 બીટનો આવશે. રજિસ્ટર બી જે છે એ રજિસ્ટર બી 8 બીટનું છે. ખરેખર રજિસ્ટર બી જે છે એ રજિસ્ટર એ સાથે ડિવિઝન અને મલ્ટિપ્લિકેશન માટે યુઝ થાય, એટલે રજિસ્ટર બી 8 બીટનું છે. પ્રોગ્રામ કાઉન્ટર અત્યારે જ આપણે જોયું એ 16 બીટનું છે પ્રોગ્રામ કાઉન્ટર. રાઈટ, ડીપીટીઆર એટલે કે ડેટા પોઇન્ટર, એટલે કે એક્યુમ્યુલેટર 8 બીટનું આવ્યું, રજિસ્ટર બી 8 બીટનું આવ્યું, પ્રોગ્રામ કાઉન્ટર એ 16 બીટનું છે, ડીપીટીઆર રજિસ્ટર છે જેને આપણે કહીશું ડેટા પોઇન્ટર, તો એ ડીપીટીઆર રજિસ્ટર પણ 16 બીટનું છે. રાઈટ, જેને આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, ડીપીએલ, ડીપીએચ. ઓકે, એન્ડ પીએસડબલ્યુ એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ જે છે, જે રીતે 8085 માઇક્રો પ્રોસેસરમાં ફ્લેગ રજિસ્ટર આવે એ જ રીતે માઇક્રો કંટ્રોલર 8051 ની અંદર પીએસડબલ્યુ આવે, એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, અને એ પણ 8 બીટનું જ છે. ઓકે, એટલે ઓપ્શનમાં તમે જોશો 8 8 16 16 8, ઓપ્શન એ. રાઈટ, ઓપ્શન એ આનો રાઈટ આન્સર આવશે. ઓપ્શન એ 8 8 16 16 8. રાઈટ, એટલે ખાલી ને ખાલી તમને એનું આર્કિટેક્ચરમાં કયા કયા રજિસ્ટર છે અને કયા રજિસ્ટર કેટલા બીટનો છે એટલું બી જો આપણને ખ્યાલ હોય ને તો આ ક્વેશ્ચનનો આન્સર આપણે ઇઝીલી આપી શકીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરીએ. The 805 microcontroller has 128 byte of internal RAM. બરાબર, આપણે આગળ ઓલરેડી જોયું કે એમાં 128 બાઇટની ઇન્ટરનલ રેમ છે, out of which number of bytes of memory can be addressed at a bit level. રાઈટ, હવે 8051 માં જે ઇન્ટરનલ રેમ છે, રાઈટ, 8051 નું જો સ્પેસિફિકેશન આપણે જોઈએ ને તો એની અંદર 128 બાઇટ ઇન્ટરનલ રેમ છે અને 4 કિલોબાઇટની ઇન્ટરનલ રોમ છે. રાઈટ, ઇન્ટરનલ જે રોમ છે એમાં આપણે પ્રોગ્રામ સ્ટોર કરવા માટે યુઝ થાય, અને ઇન્ટરનલ જે રેમ છે એમાં જ્યારે કોઈ ડેટા આપણે વારે વારે એટલે કે પ્રોગ્રામ એક્ઝિક્યુશન દરમિયાન જ્યારે ડેટા આપણે લખવા હોય અથવા તો વાંચવા હોય, રાઈટ, ટેમ્પરરી, તો એ કેસમાં રેમ યુઝ થશે. રાઈટ, એટલે ધ 805 માઇક્રોકન્ટ્રોલર હેઝ 128 બાઇટ ઓફ ઇન્ટરનલ રેમ, અને એ રેમ જે છે એ રેમને જનરલી આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરતા હોય. રાઈટ, એમાં જે પહેલો પાર્ટ છે એ આવશે રજિસ્ટર બેંક. રજિસ્ટર બેંક, રાઈટ, જનરલી 4 રજિસ્ટર બેંક છે 8051 માં, રજિસ્ટર બેંક 0, બેંક 1, 2 એન્ડ રજિસ્ટર બેંક 3. બરાબર, એનો એડ્રેસ આપણે જોશું ને તો 00 થી 1F એ રજિસ્ટર બેંકનો એડ્રેસ છે. ત્યાર પછી જે પોર્શન આવે રેમનો તે છે બીટ એડ્રેસેબલ એરિયા. બીટ એડ્રેસેબલ એરિયા ઓફ ધ બીટ એડ્રેસેબલ એરિયા, રેમનો બીટ એડ્રેસેબલ એરિયા, જેનો લોકેશન છે 2022F. રાઈટ, અને ફાઇનલી 3027F, 3027
007F આ જે ડેટા આ જે લોકેશન છે એને આપણે કહીશું જનરલ પર્પઝ મેમરી એરિયા, જનરલ પર્પઝ એરિયા. ઓકે, એટલે તમે જોશો આ ટોટલી રેમ ને આપણે ત્રણ પાર્ટ દીધા. 128 બાઇટની જે રેમ છે એને આ રીતે આપણે 3 પાર્ટની અંદર ડિસ્ટ્રીબ્યુટ કરી દીધું, રાઈટ. એમાં આ જે એરિયા છે 2022F એ બીટ એડ્રેસેબલ એરિયા છે. બીટ એડ્રેસેબલ એરિયા એટલે શું કે એ પર્ટિક્યુલર મેમરીનો આપણે સિંગલ બીટને બદલી શકીએ, 1 ને 0 કરી શકીએ, 0 ને 1 કરી શકીએ. હકીકતમાં દરેક મેમરીમાં એવું હોતું નથી. આપણે 8 બીટની મેમરી હોય તો 8 બીટ એકી સાથે બદલવા પડે, રાઈટ. સિંગલ બીટને આપણે ચેન્જ નહીં કરી શકીએ. પણ આ જે પર્ટિક્યુલર રજિસ્ટર છે એ બીટ એડ્રેસેબલ છે, એટલે કે સિંગલ બીટને બી આપણે બદલી શકીએ. તો આ જે છે ને 2022F એ ટોટલ 16 લોકેશન છે. કેટલા? 16 લોકેશન છે. 16 લોકેશન એટલે કે 8 બીટના આવા 16 લોકેશન છે. ઓકે, એટલે 805 માઇક્રો કંટ્રોલની અંદર જે 128 બાઇટ ઇન્ટરનલ રેમ છે એમાંથી 16 બાઇટ જે છે એ 16 બાઇટ શેની છે? બીટ એડ્રેસેબલ એરિયા, એટલે કે બીટ લેવલ આપણે બીટ લેવલ ઉપર આપણે એને એ પર્ટિક્યુલર બીટ છે એને બદલી શકીએ. ઓકે, એટલે ઓપ્શન સી છે આ ક્વેશ્ચનનો રાઈટ ઓપ્શન છે. ઓકે, તમે જોશો તો ઘણા બધા ક્વેશ્ચન એવા આવે છે જે રેમ, ઇન્ટરનલ રેમ એના રિલેટેડ છે, રાઈટ. ઘણા બધા ક્વેશ્ચન એવા આવે કે એક નાનો અમથો પ્રોગ્રામ હોય કે જેની અંદર 1 કે 2 ઇન્સ્ટ્રક્શન હોય, અથવા તો ઇન્સ્ટ્રક્શન રિલેટેડ કે આ પર્ટિક્યુલર ઇન્સ્ટ્રક્શન નું કામ શું હશે, ઓકે, અથવા તો એડ્રેસિંગ મોડ્સ રિલેટેડ ક્વેશ્ચન આવતા હોય કે એટલે આ રીતે માઇક્રો કંટ્રોલર અને માઇક્રો પ્રોસેસર બંનેના જે ક્વેશ્ચન્સ આવતા હોય જનરલી આ રીતના આવતા હોય. નેક્સ્ટ ક્વેશ્ચન છે ધ સ્ટેક પોઇન્ટર ઇઝ સેટ ટુ ખાલી જગ્યા વેન ધ સ્ટેક પોઇન્ટર ઇઝ સેટ ટુ ડેશ વેન ધ 805 માઇક્રો કંટ્રોલર ઇઝ રીસેટ. એટલે કે જ્યારે માઇક્રો કંટ્રોલરને આપણે રીસેટ કરીએ 805 માઇક્રો કંટ્રોલરને, ત્યારે એનું જે સ્ટેક પોઇન્ટર છે એ સ્ટેક પોઇન્ટરનો કન્ટેન્ટ શું હશે? તો જ્યારે આપણે સ્ટેક માઇક્રો કંટ્રોલરને રીસેટ કરીએ ને ત્યારે સ્ટેક પોઇન્ટરનું કન્ટેન્ટ આવે છે 07. કેમ 07 આવે છે? કારણ કે એમાં જે રજિસ્ટર બેંક આપણે જોઈ 3 રજિસ્ટર, આ 4 રજિસ્ટર બેંક, એમાંથી 0 to 7 જે છે એ બાય ડિફોલ્ટ રજિસ્ટર બેંક છે. એટલે જ્યારે આપણે એને ઓન કરીએ ને ત્યારે આ રજિસ્ટર બેંક બાય ડિફોલ્ટ સિલેક્ટ થશે અને એનું લોકેશન કયું છે? 00 to 7F07. તો એના પછીનું જે લોકેશન છે 08, સ્ટેક પોઇન્ટર જે છે એ સ્ટેક પોઇન્ટર જનરલી આ 07 લોકેશન હશે. પછી જ્યારે કોઈક ઇન્ટરપ્ટ આવે ને તો ઇન્ટરપ્ટના કેસની અંદર એનો જે લોકેશન છે, જે લોકેશન પર ઇન્ટરપ્ટ આવે છે એનો એડ્રેસ એ એકચ્યુઅલી રેમ ની અંદર સ્ટોર થાય છે. અને રેમમાં ક્યાં સ્ટોર થશે? તો સ્ટેક પોઇન્ટરનું જે કન્ટેન્ટ હોય ને એ લોકેશન ઉપર. સ્ટેક પોઇન્ટરનું કન્ટેન્ટ 07 હોય, જેવું ઇન્ટરપ્ટ આવે ને સ્ટેક પોઇન્ટર ઇન્ક્રીમેન્ટ થાય, 08 થાય અને 8 લોકેશન ઉપર એ એડ્રેસ એ અંદર સ્ટોર કરશે. ઓકે, એટલે જ્યારે પણ આપણે સ્ટેક પોઇન્ટર જે છે એને અથવા તો માઇક્રો કંટ્રોલરને રીસેટ કરીએ ત્યારે રજિસ્ટર બેંક 0 સિલેક્ટ થાય અને સ્ટેક પોઇન્ટરનું કન્ટેન્ટ આવે 07. ઓકે, એટલે ખરો ઓપ્શન છે આ ક્વેશ્ચનનો ઓપ્શન બી 07. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ ઇઝ ધ ફંક્શન ઓફ EA પિન? હવે આમાં ખાલી જો EA પિન નું ફૂલ ફોર્મ બી તમને ખબર હોય ને તો બી તમને આ 4 ઓપ્શન છે એમાંથી તમે ઇઝીલી કહી શકો કે આનો ઓપ્શન આ આવશે. ખાલી EA પિન નું ફૂલ ફોર્મ તમને ખબર હોવું જોઈએ, રાઈટ. 8051 ની આ એક પિન છે EA, જેનું ફૂલ ફોર્મ છે E એટલે એક્સટર્નલ અને A એટલે એનેબલ, રાઈટ. એક્સટર્નલ એનેબલ એટલે કે એક્સટર્નલ જે આપણે ડિવાઇસ એની સાથે યુઝ કરેલા હોય, એક્સટર્નલ મેમરી એની સાથે જે યુઝ કરેલી હોય એ ડિવાઇસને એનેબલ કરવા માટે, સોરી, એક્સટર્નલ અસેસ, E એટલે એક્સટર્નલ અને A એટલે અસેસ. એટલે જે એક્સટર્નલ આપણે ડિવાઇસીસ કનેક્ટ કરેલા હોય 8051 માઇક્રો કંટ્રોલર સાથે, એને એસેસ કરવા માટે, એટલે કે એને યુઝ કરવા માટે, એમાંથી ડેટા લેવા માટે અને ડેટા આપવા માટે, રાઈટ, એને એસેસ કરવા માટે જે પિન યુઝ થાય એને આપણે કહીશું એક્સટર્નલ અસેસ પિન, રાઈટ. તો આ ઓપ્શન તમે ઇઝીલી જોઈ શકો છો. એનેબલ ડિસેબલ એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ, લેચ એડ્રેસ એન્ડ ડેટા બસ, પ્રોવાઇડ પાવર સપ્લાય, પ્રોવાઇડ ક્લોક સિગ્નલ, રાઈટ. એક્સટર્નલ અસેસ એટલે શું? એક્સટર્નલ જે આપણે જે બી ડિવાઇસ કનેક્ટ કરેલા હોય એ એક્સટર્નલ ડિવાઇસ સાથે ડેટા લેવા અને ડેટા આપવા માટે એક્સટર્નલ અસેસ પિન જે છે, અથવા તો એક્સટર્નલ ડિવાઇસને અસેસ કરવા માટે આ પિન યુઝ થશે, રાઈટ. એટલે એના ફૂલ ફોર્મ પરથી જ આપણે કહી શકીએ કે આનો ખરો ઓપ્શન છે ઓપ્શન A, એટલે કે એનેબલ ડિસેબલ એક્સટર્નલ મેમરી ઇન્ટરફેસિંગ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. Among the following interrupt of 8051 microcontroller, which one has the higher priority?
રાઈટ. વધારે પ્રાયોરિટી કોની છે? રાઈટ, પ્રાયોરિટી એટલે આપણે જોયું એ પ્રમાણે કે બે ઇન્ટરપ્ટ સેમ હશે, પણ જેની પ્રાયોરિટી વધારે હશે ને એ ઇન્ટરપ્ટ પહેલા એક્ઝિક્યુટ થશે. ઓકે, તો ટાઈમર ફ્લેગની વધારે પ્રાયોરિટી છે, એક્સટર્નલ ઇન્ટરપ્ટની વધારે પ્રાયોરિટી છે, રીસેટની વધારે પ્રાયોરિટી છે કે સિરિયલ પોર્ટ ઇન્ટરપ્ટની વધારે પ્રાયોરિટી છે? ઓકે, તો 805 માં એકચ્યુઅલી 5 ઇન્ટરપ્ટ છે. બે એક્સટર્નલ ઇન્ટરપ્ટ છે, IE0, IE1. બે ઇન્ટરનલ ઇન્ટરપ્ટ છે, ટાઈમર 0, ટાઈમર 1. અને પાંચમું જે ઇન્ટરપ્ટ છે એ સિરિયલી ડેટા ઇન અથવા તો આઉટ, એટલે કે TI ઓર RI, ટ્રાન્સમિટ ઇન્ટરપ્ટ ઓર રિસીવ ઇન્ટરપ્ટ. એમાંથી સૌથી પણ આમાં તમે જોશો ને તો એક વધારે એનું સિગ્નલ છે રીસેટ. રાઈટ, રીસેટ બી બાય ડિફોલ્ટ એક ઇન્ટરપ્ટ જ છે, કારણ કે જેવું તમે કોઈ બી સિસ્ટમને રીસેટ કરશો એટલે ક્યાં જતું રહેશે? પહેલેથી સ્ટાર્ટ થઈ જશે. રાઈટ, તો રીસેટ જે છે ને એ રીસેટ એક એવું ઇન્ટરપ્ટ છે કે આ જેટલા બી ઇન્ટરપ્ટ છે ખરેખર 805 માં હાઈએસ્ટ પ્રાયોરિટી છે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 0 ની, પણ એના કરતા બી વધારે પ્રાયોરિટી કોની છે? રીસેટની. કારણ કે પછી તમે ભલે એક્સટર્નલ ઇન્ટરપ્ટ 1 આવતું હોય, પણ એકવાર તમે સિસ્ટમને રીસેટ કરી દીધું એટલે 0 પર જતી જ રહેશે. ઓકે, એટલે 8051 ની અંદર જે રીસેટ છે એ આ જે આપણને 5 ઓપ્શન છે એમાં સૌથી વધારે પ્રાયોરિટી કોની હશે? રીસેટની. ઓકે, રીસેટ સિગ્નલની. ઓકે, એટલે રાઈટ ઓપ્શન છે ઓપ્શન સી, રીસેટ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. વોટ વિલ બી ધી કન્ટેન્ટ ઓફ accumulator, A એટલે કે accumulator, after execution of the following set of instruction? એટલે કે આ ઇન્સ્ટ્રક્શન આમ જ્યારે એક્ઝિક્યુટ કરીશું તો એક્યુમ્યુલેટર નું કન્ટેન્ટ શું થશે એક્ઝિક્યુટ કર્યા પછી? રાઈટ, એટલે ઘણીવાર આવા ક્વેશ્ચન આવતા હોય કે જેની અંદર નાનો અમથો પ્રોગ્રામ તમને આપેલો હોય. ઓકે, પ્રોગ્રામની અંદર આવું કઈ કોમ્પ્લિકેશન છે નથી કે બહુ આપણે હેવી કેલ્ક્યુલેશન કરવાના હોય. સિમ્પલ, ખાલી તમને ઇન્સ્ટ્રક્શન નું ફંક્શન ખબર હોય ને તો બી આપણે ઇઝીલી એને કેલ્ક્યુલેટ કરી અને એનો આન્સર આપી શકીએ. ઓકે, આની અંદર શું થાય છે? મૂવ A, હેશ 0A5H. રાઈટ, એટલે એક્યુમ્યુલેટર ની અંદર આપણે શું કરીએ છીએ? એક્યુમ્યુલેટર ની અંદર તમને મૂવ જે છે એટલે ડેટા મૂવ કરીએ છીએ. ક્યાં કરીએ છીએ? રાઈટ, એક્યુમ્યુલેટરમાં. 8051 ની અંદર તમે જોશો ને તો ઇન્સ્ટ્રક્શન આ રીતની હોય, મૂવ A, માની લો 20H. તો આ જે છે ને આને આપણે કહીશું સોર્સ ઓપરેન્ડ, અને આને કહીશું આપણે ડેસ્ટિનેશન ઓપરેન્ડ. ડેસ્ટિનેશન ઓપરેન્ડ એટલે ડેટા ઓલવેઝ ક્યાંથી ક્યાં જશે? અહીંથી અહીંયા જશે. રાઈટ, એટલે મૂવ A, હેશ 0A5H એટલે એક્યુમ્યુલેટરમાં કયા ડેટા આવશે? A5. A એટલે કે 10. રાઈટ, તો 1, રાઈટ, 0 1 0 1, રાઈટ, કારણ કે 2^0, 2^1, 2^2, 2^3 આપણે કરીએ તો 8, અહીંયા આવશે 4, અહીંયા આવશે 2, અહીંયા આવશે 1. રાઈટ, તો A એટલે શું થાય? હેક્સાડેસિમલ ની અંદર A એટલે 10 થાય. રાઈટ, ડેસિમલમાં 10 થાય. અને 10 મારે બાઇનરીમાં કરવો હોય તો શું આવશે? 8 + 2 10 એટલે 1 1, બાકીની 2 બીટ 0 આવશે. 5 મારે કરવા હોય તો કેટલા આવશે? 4 + 1 5. રાઈટ, એટલે 0 1 0 1. આ થઈ ગયો આપણો ડેટા 05H. આ આપણે એક્યુમ્યુલેટરમાં મૂવ કરી દીધો છે. હવે શું કરીએ છીએ? RRA. RRA નો મતલબ શું થાય? રોટેટ રાઈટ એક્યુમ્યુલેટર. એટલે જ્યારે મેં આ ઇન્સ્ટ્રક્શન એકવાર એક્ઝિક્યુટ કરા ને ત્યારે એક્યુમ્યુલેટર જે છે ને એક બીટ પોઝિશન રાઈટ સાઈડે મૂવ થશે. એકવાર જ્યારે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરે ત્યારે. બીજી વાર કરે ત્યારે બીજી વાર એક્યુમ્યુલેટર નું કન્ટેન્ટ રાઈટ સાઈડ મૂવ થશે એક બીટ પોઝિશન. એટલે જ્યારે પહેલી વાર એ મૂવ થશે ત્યારે આ બીટ ક્યાં આવશે? આ બીટ આવશે અહીંયા. રાઈટ, આ બીટ આવશે અહીંયા, આ બીટ આવશે અહીંયા, આ બીટ આવશે ક્યાં આવશે? આ બીટ આવશે અહીંયા. ઓકે, આ 0 બીટ આવશે અહીંયા, આ 1 બીટ આવશે અહીંયા, અને આ આવશે અહીંયા, અને આ 1 ક્યાં જશે? આ 1 જશે અહીંયા. એકવાર એ રાઈટ સાઈડ મૂવ. બરાબર, રાઈટ સાઈડ એટલે કે આ સાઈડે રોટેટ થાય છે. ઓકે, બીજી વાર આપણે સેમ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરીએ છીએ RRA. તો સેકન્ડ ટાઈમ બી આ જ વસ્તુ થશે. એટલે આ બીટ હવે ક્યાં આવશે? તમે જોશો તો એક બીટ પાછું મૂવ થાય છે, એટલે આ 1 અહીંયા આવશે, આ 1 અહીંયા આવશે. રાઈટ, આ 0 ક્યાં આવશે? અહીંયા આવશે. આ 1 ક્યાં જશે? અહીંયા જશે. રાઈટ, પછી તમે જોશો તો આ 0 જે છે એ ક્યાં જશે? અહીંયા જશે. આ 0 અહીંયા જશે, આ 0 અહીંયા જશે, અને આ 0 ફાઇનલી ક્યાં જશે? અહીંયા જશે. ઓકે, તો તમે જોશો આ કેસની અંદર જે ડેટા આપણને મળે છે, રાઈટ, એ શું છે? આ 6 છે, અને આ શું છે? આ 8 છે. રાઈટ, આ 8 છે એનો મતલબ શું થાય કે એકચ્યુઅલી જ્યારે 2 બીટ મૂવ થાય છે ને, ઓકે, 2 બીટ જ્યારે મૂવ થશે ત્યારે કઈ રીતે થશે? આપણે 2 બીટને એક સાથે મૂવ કરીએ. ઓકે, 2 બીટ મૂવ થશે એનો મતલબ શું થાય?
5 છે 1 2 4 રાઈટ અને 1 2 4 8 એટલે 10 થયા. ઓકે, બે બીટ સાથે મૂવ કરીએ એટલે શું થશે, આ જે બે આ છે 1 છે એ 1 એકવાર રોટેટ થઈને અહીંયા આવશે, બીજી વાર રોટેટ થઈને અહીંયા આવશે રાઈટ. એટલે 1 રાઈટ, આ 1 અહીંયા આવશે, આ 0 અહીંયા આવશે, આ 1 0 અહીંયા આવશે, આ 0 1 અહીંયા આવશે અને આ 1 જે છે એ ક્યાં જશે, આપણે જોશું તો 1 આ 1 જે છે રાઈટ 1 0 1 0 0 1 અને 0 1 રાઈટ એટલે 0 1. ઓકે, આ 1 અહીંયા જશે, પછી બીજી વાર અહીંયા જશે એટલે શું આવશે 6 અને 9. ઓકે, કઈ રીતે આપણે પાછું જોઈએ, આ 1 છે એ એકવાર જે અમે રોટેટ કરા તો એ ક્યાં જશે, અહીંયા જશે, બીજી વાર જ્યારે રોટેટ કરા તો ક્યાં જશે, અહીંયા જશે રાઈટ. એટલે આખો જે નંબર છે એ રાઈટ સાઈડે બે બીટ પોઝિશન મૂવ થાય છે. બે બીટ પોઝિશન મૂવ થાય છે એટલે શું થાય, તમે જોશો તો આ 1 0 આ જે 1 છે એટલે કે 1 0 1 0 એ ક્યાં જતું રહેશે, બે બીટ આ બાજુથી જતું રહેશે એટલે અહીંથી સ્ટાર્ટ થશે 1 0 1 0 રાઈટ અને આ શું છે 0 1 0 1. ઓકે, એક આખું બે બીટ પોઝિશન રાઈટ સાઈડે મૂવ થઈ જશે રાઈટ. એટલે આપણે જોશું તો ડેટા શું આવશે 0 1 1 0 એટલે કે 4 + 2 6 અને 1 0 0 1 એટલે કે 8 + 1 9 6 9. ઓકે, એટલે આ રીતે આ જે ઇન્સ્ટ્રક્શન છે એ શું કરશે, બે બીટ પોઝિશન છે એ બે બીટ પોઝિશન આ રીતે મૂવ કરશે ડેટા. ઓકે, પહેલી વાર આરઆર એ એકવાર કરશે, પાછું આરઆર એ કરશો એટલે બીજી વાર કરશે રાઈટ. એટલે એકવાર જ્યારે મૂવ થશે ત્યારે આ બીટ અહીંયા આવશે, બીજી વાર મૂવ થશે એટલે બે બીટ આપણે એક સાથે મૂવ કરાવી દીધી, આમાં બે બીટ આપણે એક સાથે મૂવ કરાવી દીધી. ઓકે, એટલે આ રીતે આપણને ફાઇનલી 6 9 જે છે એ આન્સર આવશે ઓપ્શન સી 6 9. ઓકે, એટલે કે આ રીતે ઘણીવાર ઇન્સ્ટ્રક્શન જે છે એ આપણે રોટેટ કરીને પણ આ રીતે જે છે ફાઇનલી આપણને રિઝલ્ટ મળશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ, which of the following is a assembly directives રાઈટ. હવે ઘણી બધી assembly directives 8051 ની અંદર આવે છે રાઈટ, જેમ કે એન્ડ રાઈટ, પછી EQU રાઈટ ઇક્વેટ, પછી ORG રાઈટ, DB એટલે કે ડિફાઇન્ડ બાઇટ રાઈટ, આ એકચ્યુઅલી ઇક્વેટ છે રાઈટ, આ ઓરિજિન છે એટલે કે આપણે સ્ટાર્ટ કરીએ છીએ તે રાઈટ, આનો મતલબ થાય એન્ડ, આનો મતલબ થાય ડિફાઇન બાઇટ. ઓકે, એટલે which of the following is a assembly directives, તમે તો જોશો તો આ જે બધી છે ને ઓપ્શન એ, ઓપ્શન બી ને ઓપ્શન ડી આ બધી ઇન્સ્ટ્રક્શન છે, આ બધી શું છે, ઇન્સ્ટ્રક્શન છે. જ્યારે આ જે છે આ બધી assembly directives છે. ORG 2000H નો મતલબ શું થાય કે જ્યારે આપણે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એની શરૂઆત 2000 લોકેશન થી આપણે સ્ટાર્ટ કરીએ છીએ, એવું જ્યારે પ્રોગ્રામ સ્ટાર્ટ કરીએ ને ત્યારે ઉપર લખીએ આપણે ORG 000H અથવા તો ORG 2000H. તો એનો મતલબ શું થાય કે આપણે એ પ્રોગ્રામને ત્યાંથી સ્ટાર્ટ કરીએ છીએ, ઓરિજિનેટ કરીએ છીએ. ઓકે, એટલે આ જે ક્વેશ્ચન છે એનો ખરો ઓપ્શન છે ઓપ્શન સી ORG 2000. ઓકે, એટલે આ રીતના ક્વેશ્ચન જે છે એ અલગ અલગ ટાઈપના તમને એક્ઝામની અંદર પૂછાતા હોય રાઈટ. બેઝિક્સ જો કન્સેપ્ટ આપણને થોડા ક્લિયર હોય તો એનો ઇઝીલી આપણે આન્સર આપી શકીએ રાઈટ, અને એ ક્વેશ્ચન જે છે એને સોલ્વ કરી શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમને દરેકે દરેક ક્વેશ્ચન ક્લિયર થયો હશે, કન્સેપ્ટ નવા તમને જાણવા મળ્યા હશે અને આ જે આપણે ડિસ્કશન કર્યું એના રિલેટેડ તમે નોટ્સ પણ બનાવી હશે. તો ફ્રેન્ડ્સ, જે વિદ્યાર્થીઓ આ એક્ઝામની પ્રિપેરેશન કરવા માંગે છે તે વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન ઉપર ઉડાન બેચની અંદર તમે એનરોલ કરાવી શકો છો. તેના માટે તમારે ધ યુટીસી એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. વધુ માહિતી માટે આપ અમારા મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, મળીએ આપણે MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી તમે વાંચતા રહો, પ્રિપેરેશન કરતા રહો. જય હિન્દ, જય હિન્દ ભારત. થેન્ક યુ વેરી મચ.